અમદાવાદમાં રથયાત્રા પહેલા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીના સોના વેશમાં દર્શન કર્યા છે। ભક્તોએ આજે મંદિરમાં પૂજા વિધિ અને રથ પ્રતિષ્ઠા કરાશે। બપોરે શક્તિસિંહ રથ પૂજન અને આરતી કરશે। બપોર બાદ પીએમ મોદીએ મોકલેલા પ્રસાદ મંદિર ખાતે પહોંચશે। સાંજની આરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। સોનાવેશના દર્શન તમામ ભક્તોને મળ્યા છે આજે, કારણ કે વર્ષમાં એકવાર જ સોનાવેશમાં ભગવાનના દર્શન થતા હોય છે અને ભક્તો ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ત્યાં રાજ્યના ગૃહમંત્રી પણ ત્યાં હતા, હર્ષ સંઘવી, અને તેઓ ત્યાંથી નીકળ્યા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યારે સીધા મંદિર ખાતેના દ્રશ્યો પણ અમે થોડી વારમાં અમે આપને બતાવીશું કે કયા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે આવતીકાલે 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અને ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે પહોંચવાના છે। ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો એ રસ્તા ઉપર જોવા મળશે। ત્યારે સુરક્ષાને લઈને પણ કોઈપણ પ્રકારની ચૂક ન આવે તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સરસપુરમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે। સીધા નીચ મંદિરના દ્રશ્યો આજના કે ભગવાને સોના વેશમાં તમામ લોકોને દર્શન આપ્યા છે અને તૈયારીઓ હવે થોડાક જ કલાકો બાકી છે રથયાત્રાને। ત્યારે તે પહેલાં ભગવાન જગન્નાથજીના સોના વેશમાં દર્શન, મંદિરમાં આજે વિવિધ પૂજા કરવામાં આવશે। રથ પ્રતિષ્ઠા થશે આજે। બપોરે શક્તિસિંહ રથ પૂજન અને આરતી કરશે અને બપોર બાદ પ્રધાનમંત્રી જે દર વર્ષે પ્રસાદ મોકલે છે તે પ્રસાદ અહીંયા મોકલવામાં આવશે અને ત્યારબાદ સંધ્યા આરતી થશે। સંધ્યા આરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। આપ જુઓ, સીધા જઈશું સપના શર્મા અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। સપના, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? ભક્તો અધીરા બન્યા હતા, આજે સોનાવેશના તેમને દર્શન મળી ચૂક્યા છે, ત્યારે આવતીકાલે રથયાત્રા છે, કેવો માહોલ છે હાલ મંદિર પરિસરમાં? અને સૌ કોઈ ભક્તિમય માહોલ વચ્ચે રંગાઈ રહ્યા છે, ભગવાનને પ્રેમ કરવામાં રંગાઈ રહ્યા છે, ભગવાનના પ્રેમમાં રંગાઈ રહ્યા છે। આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ગજરાજ છે એમને સજાવવામાં આવ્યા છે, એમનો શણગાર કરવામાં આવ્યો છે, કારણ કે ગજરાજને ગણપતિનું પણ સ્વરૂપ કહેવામાં આવે છે। એટલે સૌ જે કોઈ ભક્તો છે તેઓ અત્યારે મંદિરે પહોંચ્યા છે અને વિશેષ પૂજન અર્ચન પણ કરી રહ્યા છે। જે ગજરાજની પણ દેખરેખ રાખે છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, ગજરાજની અત્યારે પૂજા વિધિ કરવામાં આવશે, શું કહેશો? આજની હમણાં પૂજન વિધિ થશે। મહારાજશ્રી આવશે, દરેક ગજરાજને કેળા ખવડાવી ચાંદલો કરી પૂજન વિધિ કરશે। પૂજન વિધિ થયા બાદ રથ આવવાના, પછી રથનું પૂજન થશે। જય જગન્નાથ। બિલકુલ, એક દિવસ પહેલા જ્યારે રથયાત્રા હોય છે ને એક દિવસ પહેલા ગજરાજની પૂજા થતી હોય છે, જે રથ ઉપર ભગવાન સવાર થઈને સૌ નગરજનોને આશીર્વાદ આપશે એ રથની પૂજા કરવામાં આવે છે। દૂર દૂરથી જે ભક્તો છે તેઓ અહીં આવ્યા છે, એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? નારંગપુરાથી। ભગવાનનો આટલો મોટો પર્વ, આપ મંદિરે છો, કેવી લાગણી? બહુ સરસ લાગે છે, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ એન્જોય કરવા આવી છું અને આ બધું નવું છે મારા માટે। બિલકુલ, અન્ય જે ભક્તો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી છું, બોપલથી આવી છું, બહુ દિવસથી જોતી હતી રામ, આજે છોડ છે માત્ર મંદિર પરિસર જ કેમ, પરંતુ આખું જે
બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સોનાવેશમાં દર્શન કર્યા બાદ ભક્તોએ ધન્યતા અનુભવી છે, ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, આવતીકાલની રાહ જોઈ રહ્યા છે અને ભક્તો તે પહેલા જ નીચ મંદિર ખાતે ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે.